નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરી છીએ શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના અપડેટ, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો તમામ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી હશે અને ન કરી હોય તો હમણાં જ કરી લેજો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. આજે આપણે ટૂંકમાં તમને માહિતી આપશું કે બ્રિગેડ હોટલ્સ અને શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ લિમિટેડના બંને આઈપીઓમાંથી કઈ આઈપીઓમાં અરજી કરવી. પણ તે પહેલાં તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપ સૌના સહયોગ અને મહાદેવના આશીર્વાદથી આપણી ચેનલ 8,000 સબસ્ક્રાઈબરને પાર કરી ગઈ છે. પણ હજી આપણી શરૂઆત જ છે. આપણે ટૂંક સમયમાં 10,000નો આંકડો તમારા સહયોગથી પાર કરશું. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો વાત કરશું આપણે આજે બ્રિગેડ હોટલ્સ અને શાંતિ ગોલ્ડના આઈપીઓમાંથી કઈ આઈપીઓમાં અરજી કરવી તેના વિશે. તો આપ જે સ્ક્રીન ઉપર ઇમેજ જોઈ રહ્યા છો તે આપણી યુટ્યુબ ચેનલની ઇમેજ છે, જેમાં તમે જોઈ શકો છો કે આપણે શ્રી લોટસ ડેવલપર્સ, આદિત્ય ઇન્ફોટેક, લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ, બ્રિગેડ હોટલ, શાંતિ ગોલ્ડ અને ઇન્ડિક્યુબ તથા ઇલેક્ટ્રોનિક બજારના તમામ મેઇન બોર્ડના આઈપીઓ સરસ ગુજરાતી ભાષામાં, એ પણ એવી માહિતી કે હજુ સુધી તમને આવી માહિતી કોઈ યુટ્યુબ ચેનલ કે ટેલિગ્રામ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપ ઉપર નહીં મળી હોય. તો તમામ વિડીયો તમે આખા જોઈ લેજો, તમને સરસ માહિતી જોવા મળશે. અને આદિત્ય ઇન્ફોટેકનો વિડીયો તો જો તમે ન જોયો તો ખાસ જોઈ લેજો. તે આઈપીઓનો તે કંપનીનો ડિક્સોન સાથે શું સંબંધ છે એ તમને જાણવા મળશે. અને જે શ્રી લોટસ ડેવલપર છે તેનો બોલિવૂડ સાથે શું સંબંધ છે અને આઈપીઓમાં શું કરવું તે પણ માહિતી આપણે કવર કરેલી છે. હવે વાત કરીએ આપણે બ્રિગેડ હોટલ્સની. તો શરૂઆતમાં તમને આપણે જે આખો વિડીયો મૂક્યો તેમાં બધી માહિતી આપેલી છે, પણ ટૂંકમાં તમને માહિતી આપી દઈ. તો બ્રિગેડ હોટલ વેન્ચર્સ લિમિટેડ એ ભારતના ઝડપથી વિકસતા હોસ્પિટાલિટી સેક્ટરમાં મુખ્ય એક ખેલાડી છે. આ કંપની ખાસ કરીને દક્ષિણ ભારતના મુખ્ય શહેરોમાં હોટલ્સની માલિકી અને ડેવલપર છે. કંપનીની સફર 2004માં શરૂ થઈ હતી અને આજની તારીખે બ્રિગેડ હોટલ વેન્ચર્સ લિમિટેડ પાસે બેંગ્લોર, ચેન્નઈ, કોચી, મૈસૂર અને ગુજરાતના ગિફ્ટ સહિત 5 શહેરોમાં ફેલાયેલી 9 કાર્યરત હોટલ્સનો પોર્ટફોલિયો આવેલો છે, જેમાં કુલ 1604 રૂમ આવેલા છે. આ હોટલ્સ મેરિયટ, એકોર અને ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલ્સ ગ્રુપ જે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત હોસ્પિટાલિટી કંપનીઓ દ્વારા સંચાલિત થાય છે. અને કંપની અપર સ્કેલ, અપર સ્કેલ અને અપર મિડલ સ્કેલ અને મિડ સ્કેલ જેવા વિવિધ સેગમેન્ટમાં સેવાઓ પ્રદાન કરે છે. હવે વાત કરીએ આઈપીઓની. આ બધી માહિતી તમને અમે ઝડપથી આપીએ છીએ. તમે વિગતવાર માહિતીનો વિડીયો ખાસ જોઈ લેજો. તેમાં કંપની વિશે તમને સરસ માહિતી મળશે અને આઈપીઓ બાદ પણ શું કરી શકાય તેની માહિતી મળશે. આઈપીઓ 28 જુલાઈ એટલે કે સોમવારે પૂરો થાય છે. ભાવ છે ₹90. લોટ સાઇઝ છે 166 શેરની અને 100% 759.6 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે. રિટેલર માટે 10% છે, કારણ કે કંપનીએ 2023માં લોસ કર્યો હતો. એની રકમ થાય 14,940. સ્મોલ એચએનઆઈમાં 2,09,160 અને બિગ એચએનઆઈમાં અરજી કરવા માટે 11,122 શેરની અરજી કરવાની અને રકમ થાય ₹10,980. હવે વાત કરીએ સારી બાબતની. તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝ લિમિટેડના મજબૂત સમર્થન એટલે કે બ્રિગેડ એન્ટરપ્રાઇઝની આ પેટા કંપની છે અને તેને શેરહોલ્ડર માટે પણ આમાં શેરહોલ્ડર કોટા અનામત રાખવામાં આવેલી છે, જેની વિગતવાર ચર્ચા આપણે તેના વિડીયોમાં કરેલી છે. એક પોઝિટિવ બાબત છે. ત્યારબાદ છે ઓન એન્ડ ઓફ આઉટસોર્સિંગ મોડલ. આઈપીઓના ભંડોળમાંથી દેવું ચૂકવવાનો હેતુ અને 2029 સુધીમાં 5 નવી હોટલ ઉમેરવાની યોજના. અને FY25માં 79% સરેરાશ ઓક્યુપન્સી સાથે કંપની મજબૂત સ્થિતિમાં આવેલી છે. પણ સામે થોડી નબળી બાબત પણ છે. મુખ્ય નબળી બાબતની વાત કરીએ તો આવકનો મોટો હિસ્સો બેંગ્લોરવાળી હોટલમાંથી આવે છે. હોસ્પિટાલિટી ઉદ્યોગની મૂડી સધન પ્રકૃતિ એટલે સતત પૈસાની જરૂર પડે છે, વર્કિંગ કેપિટલની જરૂર પડે છે અને ભવિષ્યમાં વધુ ભંડોળની જરૂરિયાત રહેશે. ઊંચો કર્મચારી સ્થળાંતર પણ એક મોટો ફેક્ટર છે કે 48% કર્મચારીઓ કંપનીમાંથી નીકળી જાય છે. અને લિસ્ટેડ કંપનીની સરખામણીમાં હોટલનું વેલ્યુએશન, આઈપીઓનું વેલ્યુએશન સરખું કહી શકાય કે ઊંચું કહી શકાય, એટલે કે ખાસ કોઈ લિસ્ટિંગ ગેન માટે કંપનીએ જગ્યા છોડી નથી. હવે વાત કરીએ શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ લિમિટેડની. તો શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ એ 22 કેરેટ કાસ્ટિંગ ગોલ્ડ જ્વેલરીના ઉત્પાદનમાં અગ્રણી કંપની છે. તેઓ બંગડીઓ, વીંટીઓ, હાર અને સંપૂર્ણ જ્વેલરી સેટ સહિત તમામ પ્રકારની સોનાની જ્વેલરી ડિઝાઇન અને ઉત્પાદનમાં નિષ્ણાત છે. તેમની પાસે વિશાળ શ્રેણીની જ્વેલરી ઉપલબ્ધ આવેલી છે. કંપની મુંબઈના અંધેરી ઈસ્ટમાં 13,439 ચોરસ ફૂટમાં ફેલાયેલું એક મોટું ઉત્પાદન યુનિટ ધરાવે છે અને તેઓ દર વર્ષે 2700 કિલો સોનાના દાગીના બનાવવાની ક્ષમતા ધરાવે છે. તેમણે જોયા લુકાસ, લલિતા જ્વેલરી, અલુકાસ જેવી જાણીતી જ્વેલરી બ્રાન્ડ સહિત અનેક મોટા ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધો બનાવે છે અને તેમનું ગ્રાહક નેટવર્ક ભારતના 15 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેમજ વિદેશના 4 દેશોમાં ફેલાયેલું છે. તેના આઈપીઓની વાત કરીએ તો 25 જુલાઈ શરૂ થઈ ગયો છે, 29 જુલાઈ પૂરો થશે. ભાવ છે ₹199 પ્રતિ શેર. લોટ સાઇઝ છે 75 શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે 360 કરોડ, જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે. અને 25 જુલાઈ જે એન્કર બુક આવી 24 જુલાઈ તે પણ સારી આવી છે. વાત કરીએ કેટેગરીની તો રિટેલર માટે 35%, કારણ કે કંપની સતત પ્રોફિટમાં છે. લોટ સાઇઝ છે 75 શેરની અને રકમ થાય 14,925. સ્મોલ એચએનઆઈમાં 1,050 શેરની અરજી કરવાની, જેની રકમ થાય 2,08,950 અને બિગ એચએનઆઈમાં 5100 શેરની અરજી કરવી ફરજિયાત છે, જેની રકમ થાય ₹10,14,900.
વાત કરીએ તેની થોડી સારી બાબતોની તો શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ આઈપીઓની 5 સારી બાબતોની તો કંપનીનો ઉત્તમ નફો એટલે કે રિટર્ન ઓન નેટવર્થ 44% આસપાસ, જયપુરમાં નવો પ્લાન્ટ સ્થાપવાના છે, 17 કરોડનું દેવું ઓછું કરવાના છે અને 200 કરોડની વધારાની વર્કિંગ કેપિટલ માટે પણ આઈપીઓના પૈસામાંથી ઉપયોગ કરશે અને ખુદનું મોટું ઉત્પાદન યુનિટ આવેલું છે. વાત કરીએ નબળી બાબતોની તો થોડુંક વધારે મૂલ્યાંકન એટલે કે ન્યુટ્રલ કહી શકાય, વધારે પણ નહીં અને ઓછું પણ નહીં. સોનાના ભાવ ઉપર નિર્ભરતા, કારણ કે સોનાનો ભાવ વધઘટ થઈ શકે, વધુ કાર્યકારી મૂડીની જરૂરિયાત એટલે કે સતત વર્કિંગ કેપિટલની જરૂરિયાત અને એક જ ભૌગોલિક વિસ્તાર એટલે કે દક્ષિણ ભારત ઉપર કંપનીનો વધુ પડતો વ્યવસાયનો આધાર અને જ્વેલરી બજારમાં ભારે સ્પર્ધાનો સમાવેશ થાય છે. તો હવે ફાઇનલ ડિસિઝન કે બંને આઈપીઓમાંથી કઈ આઈપીઓમાં અરજી કરવી, તો બંને આઈપીઓમાં તમામ બાબતોનો અભ્યાસ કરતાં એવો સારાંશ આવે છે કે મર્યાદિત મૂડીવાળા મિત્રો કે જોખમ ન લેનારા મિત્રો બિગેડ હોટલના આઈપીઓને અરજી ન કરે કે તેને સ્કીપ કરી શકે. ફક્ત શાંતિ ગોલ્ડના આઈપીઓમાં સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરી શકાય છે. એટલે કે જો તમે બંને આઈપીઓમાંથી કોઈ પણ એક આઈપીઓ સિલેક્ટ કરવા માગતા હો તો ફક્ત શાંતિ ગોલ્ડના આઈપીઓમાં જ એપ્લાય કરી શકાય. ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી, ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આવા જ તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આપને કોઈ પણ આઈપીઓ વિશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો અને જલ્દીથી આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. આભાર. નમસ્કાર.